પગલા એ નહીં એટલું રાખ દેવાનું, બાકી લીપી નાખ. થયું શું કે પગલામાં ભગવાને પગલા પડ્યા કુંડમાં એમ. હાથે પડી જાય. હા કોઈ પડ્યા જ નથી, હાથે હાથે પડી ગયા. ઉઠ આ લીપા આવ્યા અત્યારે, માટી લીપા આવ્યા ને તો મને બોલાવા આવ્યા અલ્પાબેન. છોકરું ગમે એ ચડે બરોબર, અહીંથી ચડવું હોય તો તાજે તાજું હોય તો પગલું તો પેલા પડે કે ન પડે, તો અંદર થોભો દે પાછું ટપીને તો નીકળી નો એટલે હમણાં ઉપર હોય ઉભા રહી છોકરું કે ટપી નીકળી જ નથી. અને પગલા આગળ પાછળ પડ્યા તો આમ ઠેકી નહીં નીકળી નો કે છોકરું તો તાજે તાજામાં બીજે પગલું તો પડે નહીં. આ ક્યાંય પગલા નથી વચ્ચે જ. અને એ પાછા આમ જો આપણે પગલા રે ને ઘોડલા વાળા હોય, આ ભગવાનના પગલા આમ ઉભા રહી જાય. આ ભગવાનના આમાં જો નથી ઠામકો જો નખ નથી, આંગરા નથી, કાઈ નહીં, એમ જ સીધા જો. ભગવાનને ને નીરીદા પાલવા હે ચાકડીઓ ચાખડીઓ મહારાજ ની. હું આજ ભગવાન હવાર પૂજા કરતી કરતી કહું ભગવાન તમે મને કેટલું આ બધું કર્યું, હું તમારા માટે શું કરી એવું કઈ ન કર્યું, હું તમારા માટે શું કરું, તમે કેટલા વૈસા હો. આપણને કાલે ખબર નહોતી, ઓલા બેને ચાંદી ની થાળી ગ્લાસ, ભગવાન આવ્યા મોય બધું આવી ગયું. આ ભગવાનના પગલા કુંડમાં જો અમે લીપા બેનો આવ્યા, આ તો જો આમ મજબૂત છે, જો આમાં પડે ક્યાંથી. તો કુંડ લીપા આવ્યા ને તો મને બોલાવા આવ્યા, મને કે પગલા મેં હોતા હશે એવું જાવ કીધું, કોઈ દી ન હોય. મને અલ્પાબેન કે હાલો મારે વોશરૂમ જાવું, મને કે હાલો, મેં ના ના માન નથી આવું, તો કે પગલા પડ્યા, મેં એવું હોતા હશે કે તો હું જામશે જામી ગયેલું છે ને પગલા છે. હા જામી ગયેલું જ છે જો અંદર જો જો પગલા ભગવાને કર્યા, કોણ કરે ખબર નથી. ભગવાનને ખબર. બીજું હું તો સવારમાં બધા 5 વાગે ઉઠીને ભગવાન દીવા કરીને કહું હું તમારા માટે શું કરું, તમે મને આટલું કરી દીધું, જોવો તો ખરા. ખબર નહોતી એવો આશ્રમ બનાવી દીધો, તો ભગવાનને કહું હું તમારા માટે શું કરું એમ કરીને ભગવાન પાસે બેઠી બેઠી સવારે એકલી રોતી હતી. તો ભગવાન જો આવ્યા દર્શન દેવા. સવારે કઈ હતા, કેટલા વાગે નાસ્તો કરીને અમે આવ્યા ને 7 વાગે પગલા હતા. ઈ સવારમાં વહેલા જ થયા છે. ધૂળ પલાળવા આવ્યા તાર નહોતું, રાતે આ પડી જેલું હતું, આ પડી જેલું રાતે હતું પણ પગલા નહોતા રાતે નહોતા. રાતે ક્યારે મનો ના પડી કીધું આમાં જોકો કે પગલા પાડ્યા એટલે વેલા જો આયા તા, આપણે વેલા જોયા અમને, પણ એમને કઈ એવું કીધું નહીં તમને અંદર દિવસે વધારે દેખાણું અમને વધારે લીપવા એમ કે અમે લીપવા આવ્યા ને એટલે એમ કે ભીખું કે નહીં આપણે વિચાર કરીને પગલા ભાવ હોય તો એમ તમે કીધું નહીં રાતે જ આવ્યા હોય. 12 વાગે પાછા એમ નહીં, નખ નથી આમાં, આંગળા તો છપાય ને આંગળા નથી છપાણા. જો આ જો આ જો હવે હે ને તમે લીપો ને, આ લીપો ને તો પગલા એમને રાખજો, અંદર નો લીપતા, લીપો ને તો આજ લીપજો, અંદર એમને રાખજો, લીપતા નહીં લીપી અમે લીપવાનું પણ અહીંયા ને લીપવાનું પગલા ભરતું આપ્યું ને લાઈવ જ છે અત્યારે, લાઈવ જ છે. ઉભા એને હાથ નો ડાળતા નહીં, એમ એમાં ઓલું થાય, એમને નેચરલ રહેવા દો, અહીંયા લગાડ, અહીંયા કરાય. મારી બધી ઈચ્છા પૂરી થઈ ગઈ છે, કોઈ જીવનની ઈચ્છા જ નથી. એક ઈચ્છા હતી આશ્રમ બનાવો, એક સત્સંગી જીવનની કથા જીવનમાં કરવી, અને એક ભગવાન બેસાડવા, બસ કોઈ જીવનમાં ઈચ્છા જ નથી. હવે બધી પૂરી થઈ ગઈ. ના રે બે છોકરાઓને શું ખાઈ આશાબેન તો ભાઈ કરતા વધારે નીકળી ગઈ, આગળ જતી આપણે પૂછી હતી ખબર ભગવાન કરાવે છે. ઈચ્છા નહોતી, ખબર નહોતી સપને કેટલી ઘડી 1 વાગે. ભગવાને કર્યું પ્રભુએ. હા મોકલીશ ને બધા. પાડ્યો તો એક વ્યવસ્થિત ફોટો તમારામાં કવિતાબેન, ઉભા રહ્યો સેજ આમના ભાઈ અહીંથી અસલ નેચરલ આવે ને ઉપાડ લ્યો. હા ભાઈ ભગવાનની હાજરી આવી ગઈ. હું આજ ભગવાનને બેઠી સવારે ઉઠીને જ કહેતી હતી, મેં કીધું ભગવાન તમે મને કેટલું આશ્રમમાં આપ્યું, મને ખબર નથી
કે આટલો મોટો આશ્રમ બનાવી દીધો અને એમ કે દિન દુખિયાની સેવા અહીં થાય એના માટે તમે બધું કરી દીધું. હું ભગવાન તમને શું આપી શકું? એ સવાર 5 વાગે પૂજામાં પ્રાર્થના કરતી હતી. ભગવાન આવ્યા મને ખબર નહીં, કેમ કે કાલે એવો પરચો થયો છે કે અમારું ઓસ્ટ્રેલિયાથી અમૃતબેનનો ફોન આવ્યો કે ભગવાન માટે શું, કે ઉત્સવમાં શું લેવું? મેં કીધું કાંઈ નથી લેવું. તો કે શું કે ભગવાનનું વસ્તુ છે? મેં કીધું કે આ વસ્તુ થાળી છે ભગવાનની? મેં કીધું ના, એ નથી, ચાંદીની. તો કે હું ભગવાનની ચાંદીની થાળી લઈ દઉં. મેં કીધું વાંધો નહીં. તો 10 મિનિટના અંતરે પાછો લંડનથી ફોન આવ્યો કે આટલી સેવા શું લેવું છે? તો મેં કીધું ભગવાનનો ચાંદીનો લોટો લઈ લ્યો. તો 2 સેવા 10 મિનિટની અંદર થઈ. એટલે પ્રભુ બધાને દિલમાં વસીને સેવા કરાવે છે, હું નથી કરતી. કે પ્રભુ કેટલા આપણી ઉપર હાજરા હજુ રે. આશ્રમ બનાવ્યો નહીતર અહીં જંગલમાં એકલી રહેતી હતી, ખાટલો નાખીને રાતે ઉતી હોય. પણ ભગવાન એટલી રક્ષા કરી છે કે કોઈ દી કઈ આજ નથી આવવા દીધી. ત્યારે એમ થાય કે આપણે ભગવાન માટે શું કરીએ. ભગવાન આવ્યા દર્શન દેવાય ને અમને. આશાબેન ને ભગવાન અજરો અજર છે એવી અમે આજે પ્રાર્થના કરી એવું અમને લાગે છે. આશાબેન જે કામ જે સેવા સમાજની કરે છે એ સેવા પર અમને આજે એવું લાગ્યું કે ના, આશાબેન જે કંઈ કરી રહ્યા છે એ સારું કામ કરી રહ્યા છે અને એ બિન કોઈ એની કોઈ એવો કોઈ આક્ષેપ નથી કે હું બધું મારું કરી લઉં. એ કોઈના માટે કરતા નથી, ગરીબોનું જ કરે છે. પણ એને આજે અમને એવું લાગ્યું કે ભગવાનનો કુંડ બનાવ્યો તો સ્વયં એ કુંડની અંદર સાક્ષાત ભગવાનના અમને પાવડીના દર્શન થયા છે એવું અમે બધાએ જોયું છે અને અમે રૂબરૂ જોયું એટલે આપણે અનુભવીએ કે ના, સાક્ષાત એમની જોડે ભગવાન છે એ વાત નક્કી છે. એ આજે અમને એવું લાગી રહ્યું છે. સવારે 12 વાગે અમે જોયું હતું, પણ કુંડ બનાવ્યા પછી 12 થી 4 ની અંદર ક્યારે આ ભગવાનના પગલા પડ્યા એ અમને ખબર નથી. સવારે 7 વાગે બેનો લીપા આવી ત્યારે દર્શન કરવા આવ્યા ત્યારે ભગવાનના પગલા હોય એવું લાગ્યું. પછી બોલાયા બધાને કે ના, આ તમે લીપશો નહીં, હવે સ્વયં ભગવાન જ આવ્યા છે એવું અમને આજે શ્રદ્ધા આપી છે. એટલે અમને આજે એવું લાગે છે કે આજથી અમારી કથાનો પ્રારંભ થઈ રહ્યો છે. આવતા 2 દિવસમાં અમારો યજ્ઞનો પ્રારંભ છે અને 5 દિવસ માટે કથા છે. આજે 2 વાગે અમારી પોથી યાત્રા છે. આપ સૌ સર્વો પધારજો એવી આપને નમ્ર વિનંતી ને આપને જય સ્વામિનારાયણ. બધા વેલા પધારજો અને ભગવાનને થેન્ક યુ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ના તમે આમાં ચાલો. હવે બધા વેલા આવો, ભગવાનની હાજરી આવી ગઈ. બધાને આવવાનું છે. તું અમારી હિરેન છે